કે આ પેપર ફોડવા વાળાનો બોસ છે, ભાજપનો પ્રદેશ પ્રમુખ છે, એટલે એને જઈને આવેદન પત્ર આપવું છે કે તમારા પાલતુ માણસોને રોકો, પેપર ફોડી રહ્યા છે, લોકોની જિંદગી બગાડી રહ્યા છે. માટે અમે બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં સંજયભાઈ પણ સાથે કમલમમાં વિરોધ પ્રદર્શન કરવા ગયા, આવેદન પત્ર આપવા ગયા. ત્યાંથી અમને બધાને ખોટા કેસમાં પકડી લીધા. આ સંજયભાઈ જનતા માટે, આપણા સૌના બાળકો માટે 15 દિવસ જેલમાં રહીને આવ્યા છે. એના માટે હું તમને અપીલ કરવા આવ્યો છું. જેને હાલમાં ધારાસભ્ય બનાવ્યા છે, આની પહેલા જે ધારાસભ્ય હતા, હાલમાં જે ભાજપના કોર્પોરેટર છે, આપણી માટે જેલમાં જવા તો શું, લુગડા ઉપર ધૂળ પડવા દેવા તૈયાર નથી. સવારે જે જબ્બો પહેર્યો હાંજ સુધી એવો નવો હોય છે. વાત સાચી છે કે ખોટી? જેને કોર્પોરેટર બનાવ્યા એ આપણા વિસ્તારની નાનામાં નાની સમસ્યા માટે હાથ ઉપર ધૂળ લાગવા દેવા તૈયાર નથી. એવા સમયે જનતા માટે અત્યારે નહીં, આજથી 6 મહિના પહેલા, 8 મહિના પહેલા જેલમાં જઈને આવેલા વ્યક્તિ છે. એટલે હું એમ કહેવા આવ્યો છું કે આવા માણસને મત આપશો તો કામ કરશે જનતાનું. દોસ્તો, ચૂંટણી છે, બધાય આવશે, બધાય મોટી મોટી વાતો કરશે. પહેલા કોણે કામ કર્યું છે એ જોવાનો આ સમય છે. આજ આ ચૂંટણીના સમયમાં આમ આદમી પાર્ટીનું ગેરંટી કાર્ડ ઘણા બધા લોકોના ઘરે પહોંચી ગયું છે. પહોંચ્યું છે કે નથી પહોંચ્યું? આમ આદમી પાર્ટીએ ગેરંટી આપી કે તમે ઝાડુને મત આપીને ગુજરાતની અંદર બદલાવ લાવશો, તમારી પોતાની આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો, તો આમ આદમી પાર્ટીની સરકાર એક બાળકને સાવ મફત અને શાનદાર શિક્ષણ આપશે ગુજરાતમાં. એવી ગેરંટી અરવિંદ કેજરીવાલે આપેલી છે. દોસ્તો, બીજી વાત કે તમામને આરોગ્યની સુવિધા મફત આપવામાં આવશે, તમામને વીજળી મફત આપવામાં આવશે. જ્યારે આમ આદમી પાર્ટીએ એમ કહ્યું, અરવિંદ કેજરીવાલે એમ કહ્યું, અમે એમ કહ્યું કે જનતાને મફત શિક્ષણ, મફત આરોગ્ય, મફત વીજળી આપશું, તો ભાજપ વાળાએ વિરોધ કર્યો. આટલું બધું મફત આપશો તો દેશ બરબાદ થઈ જશે, આવી વાત કરી ભાજપ વાળાએ. કોને કોને સાંભળેલી છે આ વાત? મફત આપશો તો દેશ થઈ જશે, આવું કે છે ભાજપ વાળા. ભાઈ સાઉન્ડ વધારો, યુવાનો નવા એ કામ ભાજપ વાળાનું છે, તમારું થોડું છે. વધ્યો કે ન વધ્યો અવાજ? એમ કીધું કે શિક્ષણ મફત, વીજળી મફત, આરોગ્ય વ્યવસ્થા મફત. વાળાએ કીધું કે દેશ બરબાદ થઈ જશે જો છોકરા મફત ભણાવશો તો. ગઈકાલે મતદાન હતું, એની આગલી રાત્રે 30 તારીખે રાત્રે હું તો સુરતમાં ચૂંટણી લડતો હતો. મેં જોયું કે આખા સુરતમાં ભાજપ વાળાએ હવાર સુધી લોકોને રૂપિયા વેચ્યા, સાડીઓ વેચી, ટિફિન વેચ્યા, વાસણો વેચ્યા, બધાને મફત આપ્યું. તમે આ લોકોના મત ખરીદવા 1000 રૂપિયા આપો ત્યારે દેશ બરબાદ નથી થઈ જતો? અને કોઈ ગરીબના દીકરાને મફત શિક્ષણ મળે તો દેશ બરબાદ થઈ જાય. પણ તમે આગલી રાતે ચોરની જેમ, ગુંડાઓની જેમ લોકોને ધમકાવીને 500 રૂપિયા આપીને એનો મત પડાવે, દેશ ત્યારે બરબાદ થાય છે લોકોના મત પડાવવાથી. દર ચૂંટણીએ પૈસા આપી અને ગરીબ માણસોને, નાના માણસોને, આમ આદમીઓના મત પડાવી, કોઈને ટિફિન આપે, કોઈ ગરીબ બેનને સાડી આપે, કોઈને ભજીયા આપે, આઈસ્ક્રીમ મફત આપે. તમે એક આઈસ્ક્રીમ મફત આપીને પડાવી લો છો, દેશ તારે બરબાદ થાય છે. અમે બાળકોને શિક્ષણ મફત આપીએ છીએ અને સક્ષમ બનાવવા માટેની વ્યવસ્થા મફત આપીએ છીએ. દેશ કેવી રીતે બરબાદ થાય? એક બાળકને જો સારું શિક્ષણ મળે, ભણે ગણે, ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, સીએ બને, ભણી ગણીને આગળ વધે, તો એના યોગદાનથી આપણો દેશ પણ આગળ વધે. એટલે ભણતર આપવાથી દેશની પ્રગતિ થાય, એવું અરવિંદ કેજરીવાલનું માનવું છે. દોસ્તો, આ લોકોએ 6000 સરકારી શાળાઓ બંધ કરી, ભાજપ વાળાએ. ચારો તરફ પ્રાઇવેટ શાળાઓ ખુલી ગઈ. ગરીબો એ ન ભણી શકે, અમીરના છોકરા ભણી શકે. યા તો જે નાનો માણસ હોય એના બાળકોને ભણવાની વ્યવસ્થા નહીં, અમીરના છોકરા ભણ્યા કરે. એને બદલવા માટે તમારા એક મતની જરૂર છે. આજે એમ કહીએ કે મફત આરોગ્ય વ્યવસ્થા મળશે. આપણે ઘણી જગ્યાએ એવા દાખલા જોયા છે કે ઘરમાં દવાખાનું આવે એટલે ઘરમાં હોય એટલા ઘરેણાઈ વેચાઈ જાય, ઘણીવાર ગાડી વેચાઈ જાય, ઘણીવાર લોન લેવી પડે, ઘણીવાર લેણું થઈ જાય માથે. એક માણસની સારવાર કરાવવામાં આખી જિંદગીની મૂડી દવાખાનાની અંદર વહી જાય, એવું જોયું છે કે નથી જોયું?
આ વાત સાચી લાગતો હોય હાથ ઊંચો કરો કે આ વાત સાચી છે. વળી ભાજપ વાળાએ કાર્ડ કાઢ્યું છે અને એમાં એમ કે છે કે અમે બધાને કાર્ડ આપ્યા છે 5 લાખ વાળું. હવે તમે વિચારો કે દવાખાને કાર્ડ લઈને જાઓ, માં કાર્ડ, તો ડોક્ટર એમ કે બાપુજી કાર્ડ લાવો, કાકાજી કાર્ડ લાવો, અહીંયા સિક્કો, અહીંયા સહી. ભાઈ પગ ભાંગી ગયો એનું કઈક કરો. અને 5 લાખ કરતા વધુ ખર્ચો થાય તો શું કરવાનું? 15 લાખનો ખર્ચો થાય તો શું કરવાનું? 50 લાખનો ખર્ચો થાય તો શું કરવાનું? તમે આપેલો ઝાડુને મત નક્કી કરશે કે ગમે એટલા રૂપિયાનું ભગવાન ન કરે અને દવાખાનું આવે તો પણ તમારે પૈસાની ચિંતા કરવાની નથી. તમે આપેલા મતથી તમારી સારવાર મફત થશે. અને બધા નેતાને સારવાર મફત મળે છે. કોઈ તમને એક દાખલો આપું સમજવા જેવો, કે ઘણી વખત આપણા બધાના વોટ્સએપમાં મેસેજ આવે, એમાં એક બીમાર વ્યક્તિનો ફોટો હોય, ખાટલામાં સૂતા હોય, બાજુમાં એના બાળકો બેઠા હોય, પત્ની બેઠા હોય, નીચે લખ્યું હોય કે આ ફલાણા ભાઈ છે, એને આવી રીતે એક્સિડન્ટ થતા મગજમાં વાગી જતા આટલું ઓપરેશન કરવું પડે એમ છે, એટલા લાખનો ખર્ચો છે, નીચે ખાતા નંબર આપ્યો છે, બધા સહયોગ કરશો તો બચારાની સારવાર થઈ જશે. આવા મેસેજ આવે છે વોટ્સએપમાં? આપણામાંથી કેટલાય એવા મેસેજમાં રૂપિયા આપ્યા હશે? આવે છે કે નથી આવતા આવો મેસેજ? એક બીમાર માણસ જ્યારે પડે, આખા ગુજરાતમાં એનો એકાઉન્ટ નંબર આપવો પડે, ભાઈ સાહેબ કોઈક મારા ખાતામાં 2, 5, 25, 50 નાખો તો સારવાર થાય. આવી લાચારી ભોગવવી પડે. ક્યારેય કોઈ ભાજપનો ધારાસભ્ય બીમાર પડે ને એનો પગ તૂટેલો ફોટો મૂકીને કોઈ ભાજપ વાળાએ તો પૈસા નથી માંગવા પડ્યા કે મારા ધારાસભ્યને બધા 5-5 રૂપિયા આપો તો ટાંગો હારો કરાવીએ એનો. તો ગરીબ જનતાએ શા માટે આવી પીડા ભોગવવી પડે છે? કેટલી વખત આપણે ઓલા નાના છોકરાને એક બીમારી લાગુ પડી જાય છે, કઈક 18, 19, 20 લાખનો ખર્ચો હોય છે, એ ફોટા આવે છે કે નથી આવતા? કોઈ જોયેલા છે? એક દીકરાને કે દીકરીને ઈશ્વર આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, આપણા જિલ્લા કે તાલુકામાં ઈશ્વર એક બાળકને મોકલે, આવતા વેત કદાચ એને કોઈ બીમારી લાગુ પડે અને એના મા બાપે આખા ગુજરાત પાસે હાથ લાંબો કરવો પડે કે મારા છોકરાને બચાવવા માટે ખાતામાં પૈસા આપો. ધૂળ પડે આવી ભાજપની સરકાર ઉપર, થૂ છે આવી સરકાર ઉપર, જે નાના છોકરાને જન્મતા આવે તેના મા બાપને જો હાથ લાંબો કરવો પડે. જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ને આવા ઝંડા મારવામાં જેટલી હોશિયારી બતાવો છો એટલી હોશિયારી કામ કરવામાં બતાવતા હોત તો આવા ઝંડા ન મારવા પડે લોકો એમના મતે. એટલે તમે, મારે એટલું જ કહેવું છે કે એક મતથી નક્કી થાય કે સરકાર ઈમાનદાર બનશે કે સરકાર બેઈમાન બનશે, એક મતથી નક્કી થાય. આજ આપણી પાસે સમય છે, આપણી પાસે વિકલ્પ છે, આપણી પાસે આમ આદમી પાર્ટીનો એક સારામાં સારો વિકલ્પ છે. દોસ્તો, અમે બધા બહુ નાના માણસો છીએ. હું ચૂંટણી લડ્યો, ગઈકાલે મેં જોયું, હું મારા જીવનમાં પહેલી વખત ચૂંટણીમાં ઉભો રહ્યો. ગઈકાલે પહેલી વખત 33 વર્ષના જીવનમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવાર બન્યો. બાપ દાદામાં કોઈ રાજકારણમાં નથી, મારાય નથી, સંજયભાઈને બાપ દાદામાં કોઈ રાજકારણમાં નથી. પહેલી વાર ચૂંટણીમાં ઉભો રહ્યો, છતાંય 27 વર્ષ જૂની ભાજપ વાળા એટલા ગુંડાઓ કાલે બૂથ ઉપર ઉતાર્યા, એટલી પોલીસ, એટલા માથાભારે માણસો, મારી જેવા નાના માણસને હરાવવા માટે બધા માણસો ઉતાર્યા. મેં કાલે ભાજપ વાળાને ફોન કરીને કીધું કે મને હરાવવામાં જેટલી શક્તિ વાપરો છો એના કરતા અડધી શક્તિ ગયા 5 વર્ષમાં જનતાનું કામ કરવામાં વાપર્યો તો મારે ચૂંટણી લડવાની જરૂર ન પડે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને 27 વર્ષ થઈ ગયા. આઝાદીના 75 વર્ષ પછી તમે વિચાર કરો કે આઝાદીના 75 વર્ષ પછી જનતા તરીકે આપણા પ્રશ્નો તો હજુ રોડ ને ગટરમાંથી આપણે ફ્રી નથી થયા. હજુ તો ગટરના પ્રશ્નો ચાલે છે. દુનિયાની મહાસત્તા કહેવાતા દેશ ચંદ્ર અને મંગળ ઉપર સંશોધન કરે છે. અહીં આપણે 9 પાસને શિક્ષણ મંત્રી બનાવીને બેહાડ્યા છે અને કહેવાય એમ છે કે વિશ્વગુરુ બનાવો છે દેશને. વિશ્વગુરુ બનવો જ જોઈએ. આપણો દેશ ન બને તો કોણ બને? પણ 9 પાસને શિક્ષણ મંત્રી બનાવીને વિશ્વગુરુ બનાવશો એનાથી તો ચેલા બને. વિશ્વગુરુ બનાવવા માટે જ્ઞાન જોઈએ. જ્ઞાન મળે શાળામાં. શાળા ભાજપે બંધ કરી દીધી. એટલે વિશ્વગુરુ બનાવવો હોય તો અરવિંદ કેજરીવાલ જેવા નેતાની અને આમ આદમી પાર્ટીની જરૂર પડે, જે શાળાઓ બનાવે, શાળાના માધ્યમથી જ્ઞાન આપે, બાળકને સક્ષમ બનાવે. સક્ષમ બાળકો થકી દેશ સક્ષમ બને.
અહીં તો તાળા મારી દીધા, કોઈ ભણશો નહીં, ભણવા દેશો નહીં. ભણી ગણીને નોકરી માંગશે, પેપરો ફૂટશે, વળી સરકાર દેવા પડશે. એના કરતા ભણે નહીં તો ગમે ના કારખાનામાં કામે બેસી જાય. એટલા માટે હું કહું છું, એક વખત તક આપો. મોટા માણસોને જોઈ લીધા છે, હવે નાના માણસોને એક મત આપો. માણસ નાના છે પણ કામ બહુ મોટું કરશે, એની જવાબદારી છે દોસ્તો. આ બધા નાના માણસોએ મળીને આ બધા નાના માણસોએ મળીને દિલ્હીમાં બહુ મોટું કામ કર્યું. આખા દેશમાં દિલ્હીના દાખલા દેવાય છે. તો મિત્રો, તમે હમણાં જ ગોપાલ ઇટાલિયાનો ભાજપને લઈને કરેલા આકરા પ્રહારો સાંભળ્યા. ઇટાલિયાએ પોતાના નિવેદનમાં એવા સવાલો અને આક્ષેપ કર્યા છે જેના કારણે રાજકીય ચર્ચા ગરમાઈ શકે છે. હવે સવાલ એ છે કે ઇટાલિયાના આ નિવેદનમાં ભાજપ તરફથી શું જવાબ આવે છે? શું ભાજપ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરશે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર બનશે? તમને ગોપાલ ઇટાલિયાની વાત કેટલી યોગ્ય લાગી? ભાજપ આ અંગે શું જવાબ આપવો જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.